ગુજરાતમાં કદાચ શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધાના કિસ્સાઓ હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે। એ પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જયંત પંડ્યાનો કિસ્સો હોય કે પછી આજે અમદાવાદમાં ભુવાજી દ્વારા પીડિત વ્યક્તિની જે વિધિ કરવામાં આવી છે હોસ્પિટલમાં જઈને તે કિસ્સો હોય। ગુજરાતમાં અનેક એવા અંધશ્રદ્ધાના કિસ્સા જોયા છે, પરંતુ આજે અમદાવાદમાંથી જે વિડીયો વાયરલ થયો છે તેની સાથે જ અમદાવાદની હોસ્પિટલમાં જે પીડિત વ્યક્તિની ભુવાજી દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી છે તે વિડીયો કદાચ થરથર કાંપી ઉઠે તેવો છે। આ બધાની વચ્ચે કેમ ગુજરાતમાં અંધશ્રદ્ધાનો વિષય આટલો બધો ચર્ચાનો વિષય બન્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ ગુજરાતના બનાસકાંઠામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક ભુવાજી ધૂણતા હતા। તે જ સમયે જે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે તેમના દ્વારા તે વ્યક્તિને રોકવામાં આવ્યા હતા અને તેમને વિજ્ઞાનની અનેક એવી વાતો સમજાવવામાં આવી હતી। તે બાદ ભુવાજીએ સમગ્ર લોકોને માફી માંગી હતી અને તેમને કહ્યું હતું કે હવે અમે દોરા ધાગામાં નહીં માનીએ, તેની સાથે જ આવી અંધશ્રદ્ધા ઉપર પણ અમે વિશ્વાસ નહીં કરીએ। આ બધાની વચ્ચે જયંત પંડ્યા ઉપર ફરિયાદ થઈ અને જયંત પંડ્યા દ્વારા પણ એ બાદ મોટો ખુલાસો કરવામાં આવ્યો અને જયંત પંડ્યા અને ભુવાજી બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી। હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાંથી। અસારવા સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભુવાજીએ વિધિ કર્યો હોવાનો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ જાણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હોય તેવો આ વિડીયો છે, કારણ કે આ વિડીયોમાં ભુવાજી હોસ્પિટલમાં જાય છે, તે બાદ જે પીડિત છે તેની સારવાર કરે છે અને તે બાદ ત્યાં દોરા ધાગાની વિધિ પણ કરવામાં આવે છે। સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોવા છતાં પણ આવા ભુવા લોકો છે તે આઈસીયુ સુધી પહોંચી જાય છે। સવાલો અહીંયા એ જ ઊભા થાય છે કે આ એશિયાની સૌથી સુરક્ષિત હોસ્પિટલ છે। જે ગુજરાતમાં આપણે વાત કરતા હોઈએ છીએ કે ડોક્ટરો ખૂબ આગળ પડતા છે, ડોક્ટરો પાસે દરેક વાતમાં ઈલાજ છે, પરંતુ અહીંયા તો એક ભુવાજી છે જે હોસ્પિટલમાં ઘૂસી જાય છે ને તે બાદ ત્યાં દોરા ધાગા જેવી વિધિઓ કરે છે અને તે બાદ તે વ્યક્તિને જે પીડિત વ્યક્તિ છે તેના ઉપર આવી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે। આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ ઉભો થાય છે કે જે પ્રમાણે બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો, હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની તો સમગ્ર ગુજરાતમાંથી હવે એક બાદ એક અંધશ્રદ્ધાના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે। જો વાત કરવામાં આવે આ અમદાવાદના કિસ્સાની તો અમદાવાદમાં જે હોસ્પિટલ છે, જે હોસ્પિટલમાં આ ઓપરેશન ચાલી રહ્યું હતું તેના બહાર સાફપણે એક બોર્ડ લગાડવામાં આવ્યું હતું કે અહીંયા વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, તેમ છતાં પણ આની વિડીયોગ્રાફી કરવામાં આવી અને તે વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। અહીંયા સવાલ ઊભા થાય છે જે સરકારે લાખો રૂપિયાની સિક્યોરિટી રાખી છે તેની સાથે જે ડોક્ટરો છે તે લોકો તે સમયે શું કરતા હતા તે દરેક લોકો ઉપર અત્યારે હાલ સવાલ ઊભા થયા છે। બનાસકાંઠાનો કિસ્સો હોય કે પછી અમદાવાદમાં આજે થયેલો આવો વાયરલ વિડીયો હોય, આ બધાની વચ્ચે ગુજરાતમાં જાણે હવે શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં આ કિસ્સો સામે આવતાની સાથે જ લગભગ જેટલો પણ વિસ્તાર છે તે દરેક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, કારણ કે જ્યારથી આ વિડીયો સામે આવ્યો ત્યારથી દરેક લોકોના મનમાં એ જ સવાલ થાય છે કે આ વ્યક્તિ અંદર કેવી રીતે ગયો। જો પોલીસની સિક્યોરિટી હોય અથવા તો પછી ત્યાંના સિક્યોરિટી ગાર્ડ હોય તેના દ્વારા આ વ્યક્તિને તે ઓપરેશન થિયેટર સુધી કેવી રીતે મોકલવામાં આવ્યો, કોની રહેમ નજર હેઠળ આ વ્યક્તિ ત્યાં ગયો છે, તે પણ એવા અનેક સવાલો ઊભા થાય છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં અંધશ્રદ્ધાઓના કિસ્સા વધી રહ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।